આપણે તો બોલેલા થઈ ઈ કો લોગન ગાડી મે તો શાળાવાળાને પ્રોફેશનલ પર્સ આ છે અમાર ગૌશાળાવાળાને એવો પર્સ જ હોય નહીં ઋષિ ચલેગા નહીં હો તારે પેંડાવાળા ડાયલોગ નથી બોલવાનો આ ફૂલ જો કેવા મસ્ત ચોમાસું છે આ ચશ્મા પહેરીને આ બધું વેધર જો ને તો એમ લાગે ઓ કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આપણે જો ટ્રાવેલિંગ કરી અને આવી ગયા છીએ ઘરે અને ફાઇનલ જે પણ આપણા કામ હોય એ આવી અને સીધા પકડી લેવા પડે એમાં પછી આરામ બારામ પહેલા જેવી સિસ્ટમ હાલે નહીં આપણી એટલે કેવું હતું કે આવી અને સીધા કામે લાગી ગયા જે પ્રોડક્ટ હતી ફટાફટ રેડી કરી નાખી તો આપણી જો આ પ્રોડક્ટ રેડી કરવાની હતી નીમ એલોવેરા ફેસ વોશ તો એનું લેબલનું કામ ચાલુ છે અને કાલે રેડી કર્યું અરેખા શિકાગેનું શેમ્પુ 100 બોટલ અને આ બધું જો ધીમે ધીમે આપણું ખાલી થવા માંડ્યું છે એક સાબુમાં તે હાઈએસ્ટ સ્ટોક આપણો રહ્યો છે અને હવે સાબુમાં પણ 2-3 આઈટમ આપણે લોન્ચ કરવી છે અને અહીંયા જો ઋષિ દીદી અને પપ્પા બધા પાર્સલ ઓલા કરે છે એક બાસ્કુ ભરી લીધું આ બધા પાર્સલ આપણા પ્રોડક્ટમાં જાય છે આવું બધું કામ ચાલે છે અને બસ હવે જવાનું છે આપણે મારે અને ઋષિ દીદી એન્ડ પ્રકાશભાઈને મહુવા કેમ અમે લોકો મહુવા જઈએ અમે તમને જણાવશું પ્રકાશભાઈની એન્ટ્રી થઈ ગઈ છે ડેલાની બહાર અને આજ એનો હેપી બર્થડે છે અને બધા વિશ કરી દે હું એને કહીશ હેપી બર્થડે હું કે પણ મેં તો સવારમાં કહી દીધું તમે લખો ખાસ કોમેન્ટ કરજો પ્રકાશભાઈનો બર્થડે છે ને તો હેપી બર્થડે કહેવા માટે અને પ્રકાશભાઈ આવી રહ્યા છે અહીંયા આપણે બર્થડે બોય યારે જાય છે ઈ મહુવા અને એનું મોઢું જો કાવરી ગયેલા જેવું હેપી બર્થડે થેન્ક યુ બોલ થેન્ક યુ સિટી ઓભરી જાવ સિટી ઓભરી જાવ હે ઋષિ હું થયું એ શબ્દ જમાનામાં થેન્ક યુ નથી આવતો થેન્ક યુ અંગ્રેજ નથી તો આભાર કે દિલથી આભાર તમારો બધો એમ કે ઈગો વાળો થામા ખોટો આન્સર દે જવાબ દે અને આમ સીટિયા પર લેવા જવાબ ન દે ને અરે કુતરી આખી ક્યાંક કંટાળો આવે છે એકચ્યુઅલી માં તો હું ને ઋષિ એને બે એવું કહે છે કે મને અને ઋષિને તો ડ્રાઇવિંગ શીખવાડી દે તો તારે ટેન્શન નહીં તને બહુ ટેન્શન રહે તાર બેઠા બેઠા હનુમાન ચાલીસા બોલો આપણને તો અનુભવ બોલ્યો હકીકતમાં હનુમાન ચાલીસા બોલવી જ પડે જયારે આપણે તો બોલેલા થઈ ઈ કો લોગન ગાડી મે તો એટલે જેને બીક હોય ને એને મને તો કઈ બોલું જ નહીં હું તો જે માણસ શીખતું હોય ને એમ કે તું મારા ભાઈ બેસી જા તું બેસી જાવ આવડે કે ન આવડે પડશું તો પાછા પડી એટલે ઊભા થઈને પાછા હાલતા આપણું તો એવું નહીં ઋષિ હું ઋષિ ગાડી આકે તો શીખતી ત્યારે હું બેસી જતી હાલો ભાઈ આખું હમણાં મસ્ત કરો પ્રકાશભાઈ તો આપણને આવડતી હોય ને ગાડી તોય એમ કે આને ક્યાં આવડે આને ક્યાં આવે પાપાને પરી એમ કરવા મળે હાવ ખોટો યાર પ્રોફેસર પગ લાંબા છે કાઢી આટી પાડી તું પેડી એવો ને પાડ દે એવો એક વાર તે મને એમ કીધું કોણે નાખી હતી ભૂલી એમ નહીં હીરો ખાય એમ કઈ વાત બરોબર છે પણ તું તો ગાડી માં ઠેકડો ખાઈને ઉપર ચડી ગયો નહીં તો અત્યારે જો આપણું મોં આવી ગયું છે અને પછી હું અને ઋષિને શોપિંગ કરશું ક્યાં શોપિંગ કરવાના છે ને હું તમને કહીશ કેમ કે હમણાં આપણે આમ જો આ બેન ને ઓપાઈ છે મને તો ગાડી કરીશ ચિંતન ખોખર તો અત્યારમાં અમે જઈએ છીએ વાડીએ અને હમણાં જ આપણે પરિવારમાં બધા મહેમાનો સુરતથી ને બધા અલગ અલગ સિટીમાં રહે અને કોલેજ કરતા બહેનો બધા આવી ગયા છે અને સુરતથી આપણી પણ ફેમિલી આવી ગઈ છે તો આ બધું ચાલે છે અને આજે વરાપ છે અને જે પણ પેકિંગનું કામ હતું એ બધું પતાવી અને હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે વાડીએ અને વાડીએ ગૌશાળાએ મસ્ત આટો મારી લઈએ આપણે ગાયોને મળી આવી અને આપણી સાથે જો આવી ગયા છે ભગુ દીદી હાય દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો ફાઇન એકદમ ફાઇન તમે કેમ છો અમે બધા એકદમ ફાઇન ચાલો પેલી નાનપણની યાદો તમે કોઈ ખાધું છે આ ચોકલેટ કાકરો ચોક કહેવાય ચોક કહેવાય લખવાનો ચોક નહીં ખાવાનો ચોક તો ભગુ દીદી જો ભગુ દીદી બેન દીદી આ બેન ના તારાથી નાની છું મોટી નથી હે રેટ એક મહિનો છે ઓલી 19 તારીખે ગૌશાળા જોઈ હતી આજ 19 તારીખે ઋષિને બહુ સંગ ઋષિ આ પર્સ પહેરવું અને ભગુ તે કયું પર્સ પહેરવું પ્રોફેશનલ કેમ કે અમે ગૌશાળા વાળાને પ્રોફેશનલ પર્સ આ છે અમાર ગૌશાળા વાળાને એવો પર્સ જ હોય નહીં ઋષિ
ચલેગા અમારે પૈસાની એ સ્પર્શ છે આમાંથી તમને હવે પૈસા મળે ચાલેગા. આ પૈસા આ પર્સમાં પૈસા નાખવાના ને આમાંથી તમને પૈસા મળે હા તો એટલે ભગુ હારે લઈ લીધું કે અત્યારમાં પૈસા મળવાનું એવી આમાં રીતના. જેટલા પૈસા આવે ને એ આ પર્સમાં નાખવાના આ સ્પર્શથી અમારી મોટી ઓળખાણ છે છે વાહ અમારી ઓળખ જ અમારી ગાય છે તો અત્યારમાં બધી બોલો પેંડા વાળો ડાયલોગ બોલો નહીં હો તારે પેંડા વાળા ડાયલોગ નથી બોલવાનો નાખ્યા આ ફૂલ જો કેમ મસ્ત ચોમાસું છે એટલે એકદમ હું અહીં આવી ને તો મને એવું લાગ્યું ગોવાના રસ્તે જ આવી જઈ ભગુને ગોવાનો રસ્તો દેખાય છે એને ગોવાને જ જોઈ બાકી રસ્તા એને ફોનમાં જોઈ લીધું શું બહુ મસ્ત અમારો રસ્તો છે હો. જો આગળ ચાલીને જાઓ તમે લોકો. હા જાઓ જા ફટાફટ જાઓ અહીંયા તો જરાક તમે બોલી રહ્યા છો તમે શું યુઝ કરો છો જો આ હેરમાં છે ને હું અત્યારે અરીફા ચિકાકાઈ શેમ્પુ યુઝ કરું છું તો તમે જોઈ શકો કે મારા આપણે જો વાડીમાં એન્ટ્રી લઈ લીધી છે મસ્ત અને આપણી સિંગ જોવો તમે એક જ હરખો ઉગાવો પેલું વાવેતર જે કરેલું હતું ને એ બહુ મસ્ત સિંગ છે અને વધારે પ્રોબ્લેમ આવતી હોય લીલા પાંદડા થઈ જતા હોય સોરી પીળા પાંદડા એવો કાંઈ પ્રોબ્લેમ નથી અને અમારે ભૂખડ બે હારે આવ્યા આવું બધું ખવાય નહીં તમે ખાસ કોમેન્ટ કરજો અમારે સુરતથી આવ્યા ને ખાવું હોય તો આવી જજો ખાવું હોય તો આવી જજો પણ ના, આ હું નહીં આપું આ લોકોને કોમેન્ટ કરો કે આ બધું આસો ડૂસો ન ખવાય બોડીને નુકસાન કરે આને નાના છોકરાને સમજો ઋષિ જો અપરાજિતાના ફૂલ જુરા એક નંબર બહુ મસ્ત મેં જન્મ શું કામ લીધો ખાવા માટે એવું છે અહીંયા વાસળીઓ બે બાંધેલી છે અને બીજી બધી ગાયો અંદર બાંધેલી છે અને આવો કંઈક નજારો છે ને આ છોકરીને પાડવા છે ફોટા મને પર્સ લઈને આવી બેજાતર પર્સ પર્સ એટલે લઈને આવી છું કે આમાં છે ને બહુ બધી વસ્તુ છે જે દાદા મારા કામની છે. અને હવે હું તમને ફાઇનલી નજારો બતાવું કન્ટિન્યુ વાવ એ ગોરાના દર્શન થઈ જાય આખની દુનિયા છે આમાં જવું હોય તો કયો કે આ ગેટ કેમ કેમ એક તો આપણી જો બધી વાસળીઓ આવી જાય હવે આમાં જવું હોય તો એ ગોરા આ ગેટ આવડો અહીંયાથી જોરો અહીંયા આમે તારા હાથ ઓલી કર ઓલી એ કે મારશે નહીં ને નહીં એકી ને ખંજવાળ છે એ બાજુમાં હવે આને ખોલવાનો કેમ સિસ્ટમ હે આ નવી એ ગોરા જો આ બે નવી બસ હું થયું હાલ આવો અંદર કંઈક નજારો અહીંયા બહાર કે અંદર કેમ નથી ઈ જે બાજુ ગાય આવે ને એને ખંજવાળવા મળશે એ બધી ખંજવાળવા આવશે વાસળીઓ અહીંયા ગાય જો મસ્ત છે મસ્ત છે હા લેતી એ જા જો તો. સુરત લેતી જા અરે ઈ કાઈ ન કરે ખંજવાળ ને પાગલ તો હમણાં જ આપણે કન્ટિન્યુ બ્લોગ મૂકવાની ટ્રાય કરશું અને આપણે પ્રસંગ છે તો કાકાના ઘરેથી જો બધા સુરતથી આવવાનું છે આપણું પૂરું ફેમિલી અને આજે પણ મહેમાન આવશે ગોરદાદા કંકોત્રી લઈને એવું કંઈક હોય શ્રીમતમાં તો આપણે દીદીનું બેબી શાવર આવવાનું છે ટૂંક જ સમયમાં તો આવું બધું છે અને ઋષિતા દીદી અને ભગવતી દીદી બંને જવાના છે વાડીએ અને વ્લોગ શૂટિંગનું કામ કરવાના છે એ બંને તો એ બે કેવો વ્લોગ ઉતારે ને તમે આગળ જોઈ લેજો આ બંને અત્યારમાં રેડી થાય છે વાડીએ જવા માટે કેમ કે ગોવાળનું ટિફિન રેડી કર્યું છે ને બંને જવાનું ચાલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ઓલરેડી હું તો રેડી જ છું પણ રેડી મેન થવાનું છે આ બેન ને એને ના. ફોટોશૂટ કરવાનો છે જીમી કાપડું પહેરી અને તો અમે લોકો જઈએ છીએ વાડીએ આને ફોટોશૂટ કરવાનું છે એટલે વાડીએ આવે છે બાકી એને હાલીને આવતા તો બહુ એટલે બહુ ગાંઠિયા વાગે છે ગાંઠિયા વાગે તને ના 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 તો મને નો વાગે એવું લાગે કે વરસાદ આવે ને તો પછી મને એવું કહે છે કે તું બાઇક લઈ લે અડધે સુધી ને અડધેથી આપણે ચાલીને જતા રહેશું મેં કીધું મારે એવું કરવું જ નથી આપણે 11 નંબરની ગાડીમાં આવેલા જશું પાછા આવતા રહીશું 11 નંબરની ગાડી એટલે હાલી બે પગ એટલે 11 11 નંબરની ગાડી બરાબર તો આ બંને જાય છે વાડી અને બ્લોગ શૂટ કરશે પકડી જે તમારો પ્લાન સક્સેસ ના ગયો તમે શું કહેવા માંગો છો હું કઈ કહેવા માંગતી નથી જો અમે આવ્યા હાલીને પ્લાન જે હતો કે ફોટા પાડવાના હતા પણ જે અમારે કપડાં પહેરવાના હતા એ કપડાં અમને ના મળ્યા એટલે અમે એવું ડિસાઈડ કર્યું કે અમે પાછા કાલે આવશું પાછા ફોટા પાડશું હવે અમે છે ને ભોળાનાથના મંદિરે જશું ફોટોગ્રાફી કરવા હા નહીંતર આપણે ત્યાં જશું ફોટા પાડવા અત્યારે હાલીને આવ્યા છીએ ને તો થાકી ગયા તો અત્યારે આવીને મસ્ત હિંચકે બેસી ગયા છીએ એમાં આવતાની સાથે જ હિંચકા ચાલુ આ કરી દીધા વસ્તુ છે એમાં પ્લસ પોઈન્ટ એ કે શું કહે કે હિરલ દીદીના ચપ્પલ પહેર્યા ને તો એના તૂટી ગયા હવે ખબર નહીં ઘરે જઈને શું કે શું નહીં
અમારે ભગવતી દીદીને એવા લખણ છે કે દેશમાં આવે એટલે હિરલ દીદીનું યા તો મારું બેમાંથી એકનું વસ્તુ યુઝ કરવાનું, યા તો ચપ્પલ જેને હોય ને પહેરીને આવેતા. આપણને એમ થાય ને કે નવી નવી વસ્તુ પહેરી, આપણી વસ્તુ પહેરીને તો આપણે થાકી ગયા હોય એટલે આપણને એમ થાય કે બીજાના ચપ્પલ મફતમાં મોજ લેવી કોકની. ભગવતી દીદી પાસેથી શીખી. અહીંયા આવું ને એટલે પછી હિરલ દીદીના ચપ્પલ પહેરવાના હોય એવું હોય એમ, બીજું કઈ નહીં. તમે અહીંયા ફેશન શો કરવા આવ્યા છો? યસ બેબી. અચ્છા. કેવી લાગુ છું? બેકાર. તો કે આમાં ચશ્મા નો સારા લાગે આ વસ્તુ. તોય તે પહેરીને પછી પણ આમાં જો તમે આ ચશ્મા પહેરીને આ બધું વેધર જો ને તો એમ લાગે ઓ સારી જગ્યાએ આવી ગયા છો. અચ્છા. જો કે આજનું વેધર મસ્ત છે, મને તો ગમ્યું. જો ઋષિતાબેન હાય બોલો. હાય હાય હાય. બાય. 2 મિનિટ ખમો મને. આયા કેટલું મસ્ત દેખાય એમ છો. વાવ કેટલું ફાઇન છે. ઈ તમે સિટી વાળા શું જાણો યાર? અરે બહુ બધું જાણીએ. આ ચીકુડી હતી ને આમાં બહુ ચીકુ હતા કા ચવા હોય એવા લાગે એમાં કઈ હોય નહીં. તું કેવી લાગ છો? મેં કીધું જ નથી હું કેવી લાગુ છું. મને ખબર જ છે હું કેવી લાગી, તો મારે શું કામ પૂછવું જોઈએ તને? તમારી શું કામ આવ્યા? વાડીએ ને બસ જો તારે ફોટોગ્રાફી કરવાની હતી એટલે હું આવી હતી, પણ તારા નસીબે ના આમાં આ બાનું બનાવી દીધું કે તારે બાનું નથી બનાવ્યું. એવું જેવું છે, છે એવું હકીકત છે, પણ તારું ભેગું ન થયું. પછી તો મારે આ ભાઈને ગોવાળભાઈનું ટિફિન લઈને આવવાનું હતું, તો પછી તો શું કરું આવું. અમે હિરલ દીદી જોડે વાત કરતા હતા અને આજે આવે છે ગોરદાદા આસરાણાથી મોટી બેનના શ્રીમતની કંકોત્રી લઈને. ક્યાં જાઓ છો ઋષિતા દીદી? અમે જઈએ છીએ ભગવતી બેનની હારે એની વાડીની વિઝિટ કરવા. તો આજે મેં કંઈક નવું જ જોયું, હાલો હું તમને બધા આગળ આવતા. આ શું જોયું? ભગવતી દીદીની વાડી પાસે એક ચીકુડી છે. આ ઓલું કહેવાય ને કે બાપ દાદા ટાઈમની નવું ઝાડવું થયું છે. આ વડલો પીપળો એને ટેટુ કહેવાય. વડલો છે વડલો. તો આ ચીકુડીના ઝાડમાંથી એક નવો વૃક્ષ ઉગ્યું છે વડલો. જો આ તમને દેખાય છે કે જોયું છે કે ઝાડવામાંથી ઝાડવું નવું ઉગ્યું. સાચી વાત છે. આ તો નવીનતા વાળી વાત. એને કહેવાય સબઝાડ. જો આ ચીકુડી હતી, અહીંયા છે ને 2 ચીકુડી હતી. એક તો હતી ને અહીંયા બાજુમાં જ હતી, અહીંયાથી નહીં અહીંયા સુધી હતી, એટલો ગેપ પૈસે. તો એ ચીકુડી છે ને એકવાર વાવાઝોડું આવ્યું હતું બહુ 2-3 વર્ષ પહેલા, ત્યારે છે ને પડી ગઈ છે. તોપતે વાવાઝોડું આવ્યું હતું તો એક ચીકુડી તોપતે વાવાઝોડામાં પડી ગઈ છે. હા એક બધી છે, એક છે પણ આમાં હવે ચીકુ ઓછા આવે છે. હાય શું કરશો? બસ આ કંટોલા તોડું છું. કેમ શું કરવા છે ને? કંટોલાનું સબ્જી અમારા પ્રકાશભાઈને બહુ ભાવે છે, તો આ નીચે વાડે બહુ બધા કંટોલાના વેલા છે, તો ત્યાંથી આપણે કંટોલા તોડશું. હોય છે ઘણા પણ દેખાતા નહીં હોય એવું છે. દેખાતા નહીં ને, બાડા માણસો એમ ના દેખાય, બાકી મને તો બહુ દેખાય છે. ડબલ બેટરી સિંગલ પાવર. ઓલું કહેવાય ને ડબલ બેટરી સિંગલ પાવર. તું ક્યાંથી પ્રકાશ જેવું શીખી? તને ખબર છે અમારો બેનો 11માં બોન છે. એ પણ છે. તો અમે બે સેમ જ હોઈએ ને. એ પણ છે. અમે બે ઓછા છે. આવી છું વાસેટીની ભાજી હાટું, પણ મળી ગયા છે મને કંટોલા. તો હવે શું પ્લાન? કંટોલા બી ચાલે ને વાસેટી બી ચાલે. 2 વસ્તુ બનાવશું. એ હિરલબેનના ચપ્પલ તોડી અને પછી રસ્તાનું બાનું કાઢ્યું છે. શું કેવું ભગવતીબેન? એવું નથી, એ એકચ્યુઅલીમાં છે અહીંયા રસ્તો બહુ જ ખરાબ છે. આમ હેરકો બોલો. અરે રસ્તો છે ને એ ખરાબ છે, પાણી ભરાણા હોય કે નહીં તો પછી ગારાના લીધે જામ થઈ ગયો, એટલે હાલવા ગઈ ને તો મારો પગ ફસાઈ ગયો, એટલે આમ થઈ ગયો. આમ હોય ને તો હવે ભગવતી દીદી જ્યારે આવે ને ત્યારે ચપ્પલ તોડીને જાય છે, એટલે આ વખતે ચપ્પલની ભરપાઈ કરીને જશે યા તો નવા ચપ્પલ લઈ દેશે. વાહ. શું કેવું તમારું? ના એ તો પોસિબલ નથી. કેમ પોસિબલ કેમ નથી? મોટી બેનનો ચપ્પલ પહેરવાના હોય તોડવાના હોય, બીજું કઈ હોય નહીં એમાં. તો અમે તમારું બધું તોડી નાખશું તો તમે જતું કરી દેશો. હું નાની છું.